ગરબાડાના નીમચ ગામે સરપંચ દ્વારા બોગસ કામો બનાવવાથી ઉચાપત કર્યા હોવાનો આક્ષેપ સાથે ગ્રામજનોએ તાલુકા વિકાસ અધિકારીને તપાસ માટે આવેદનપત્ર પાઠવ્યું। સરપંચ દ્વારા હલકી ગુણવત્તાયુક્ત કામો કરી પોતાની એજન્સી નાખી નાણાંની ઉચાપત કરી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે। સરકારની યોજનાના કામો અને 15મા નાણાં પંચના કામો યોગ્ય રીતે કરેલ નથી તથા જાહેર શૌચાલય સહિત રોડ વગેરે કામોની જે રીતે રેકર્ડ ઉપર યોજના મંજૂર થયેલ છે તે પ્રમાણે સ્થળ ઉપર કામગીરી થયેલ નથી, જે નીમચ ગ્રામ પંચાયતના કામોની તપાસ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। 2 ઓક્ટોબર 2024ના રોજ આખા ગુજરાત રાજ્યની અંદર ગ્રામ સભાઓ ભરવામાં આવી હતી। એક ગાંધી બાપુનો જન્મજયંતિ નિમિત્તે એક મહત્વનો દિવસ હતો અને બધા ગામો એની ઉન્નતિ કરે, એના કામોનો લાભ લે એના માટે ભરવામાં આવી હતી। જ્યારે અમારે નીમચ ગામની અંદર ગ્રામ સભા ભરવામાં આવી, એની અંદર શિક્ષિત યુવાનીઓ અને વડીલોએ પ્રશ્ન કરતા ગામને લગતા પ્રશ્નો કર્યા કે ભાઈ અમારા ગામની અંદર આવા કામો થયા છે પણ એ સ્થળ પર થયેલા નથી, તો આનું તમે શું કર્યું કે પછી ખાલી પૈસાઓ પડી લીધા? આટલો જ પ્રશ્ન કરતા ગ્રામ સભાની અંદર બેઠેલા સરપંચના મળે ત્યાં યુવાનો ઉપર હુમલો કરવાનો પ્રયાસ કર્યો, ગાળાગાળી કરી અને મારવાનો પ્રયાસ કર્યો। અમે એટલું ધ્યાન સમાચાર દ્વારા માધ્યમથી અમે તમને કહેવા માંગીએ છીએ, એટલું ધ્યાન રાખજો, તમે ગમે એટલા ડરાવવાના પ્રયત્ન કરશો, અમે ક્યારેય ડરીએ નહીં। બીજી વસ્તુ એ કે આવો પ્રયત્ન કરીને તમે શું સાબિત કરવા માંગો છો? એનો મતલબ એ સ્પષ્ટ દેખાય છે કે તમે ભ્રષ્ટાચાર કર્યો છે, એના માટે જ તમારે હાથ ઉપાડવાની જરૂર પડી।